હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થીઓ, મેં તમને લાસ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ હશે કે દ્વિઘાત આપણે બહુપદી જે છે બરાબર છે એના પ્રકાર વિશે મેં તમને વાત કરી હતી. બરાબર, તમે જોયું હશે આપણે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. બરાબર છે, આવી રીતના પ્રકાર વિશે આપણે વાત કરી હતી. પછી એના આપણે સામાન્ય સ્વરૂપ પણ જોયું હતું. બરાબર છે, એનું વ્યાપક સ્વરૂપ પણ આપણે જોયું કે ભાઈ બહુપદી જે છે આ ધારો કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું હોય, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું હોય અને ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું હોય. બરાબર, એ બધી બાબતો જે છે મેં તમને ત્યારે સમજાવી હતી. તો હજી એકવાર રિપીટ કરાવી દઉં છું વિદ્યાર્થીઓ, બરાબર ધ્યાન દેજો. સુરેખ બહુપદી જે છે, સુરેખ બહુપદી એટલે શું? તો કે જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. ફરીથી કહું છું, જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહે છે. બરાબર, તો જો સુરેખ બહુપદી આ રીતના હતું. બરાબર, ચાલો સુરેખ બહુપદી આ રીતના હતું. બરાબર, ચાલો એનું વ્યાપક સ્વરૂપ શું હતું? તો કે આ રીતનું હતું, તમને ખ્યાલ હશે p of x બરાબર ax plus b, a is not equal to 0, ab belongs to r. આ રીતનું સુરેખ બહુપદી જે છે એનું વ્યાપક સ્વરૂપ આવું હતું, p of x બરાબર ax plus b, a is not equal to 0, ab belongs to r. ચાલો એના પછી દ્વિઘાત બહુપદી તમને ખ્યાલ હોય તો આવ્યું છે દ્વિઘાત બહુપદી. ચાલો દ્વિઘાત બહુપદીની વ્યાખ્યા શું હતી? તો કે જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. એનું સામાન્ય સ્વરૂપ તમને ખ્યાલ હોય તો આવું હતું કે p of x બરાબર ax² plus bx plus c, a is not equal to 0, abc belongs to r. બરાબર, આ રીતનું હતું, abc belongs to r. જો સુરેખ બહુપદીમાં બરાબર છે બહુપદીની ઘાત કેટલી હોય? તો કે 1 હોય. હવે વિદ્યાર્થીઓ જો એક ઘાત વાળું પદ આવ્યું પછી તમને ખ્યાલ છે અચળ પદ જ આવે. પછી દ્વિઘાત બહુપદી હોય તો એમાં બહુપદીની મહત્તમ ઘાત કેટલી હોય? 2 હોય. તો 2 ઘાત વાળું પદ આવ્યું પહેલા, પછી 1 ઘાત વાળું આવ્યું અને પછી અચળ પદ આવ્યું. બરાબર, આ પ્રમાણે. ચાલો એના પછીનો પ્રકાર છે ત્રિઘાત બહુપદી. બરાબર, આ રીતના. ચાલો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? તો કે આ પ્રમાણે p of x બરાબર ax3. બરાબર, પેલા 3 ઘાત વાળું પદ આવે. આપને ખ્યાલ છે ત્રિઘાત બહુપદી છે એટલે મહત્તમ ઘાત કેટલી હોય? તો કે 3 હોય, ax3 plus bx² plus cx plus d, a is not equal to 0, abc belongs to r. બરાબર, આ રીતના ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ થાય. બરાબર, આ પ્રમાણે. આ જે છે સામાન્ય સ્વરૂપ તમને બરાબર પાકા હોવા જોઈએ. જો હંમેશા કોઈ પણ બહુપદી હોય એનું વ્યાપક સ્વરૂપ તમે જ્યારે લખતા હોય ત્યારે ઘાત ખાસ શું ધ્યાન રાખવાનું? તો કે ઘાત જે છે બરાબર છે એ ઉતરતા ક્રમમાં આવે. ઘાત જે છે એ કેવા ક્રમમાં આવે? તો કે ઉતરતા ક્રમમાં આવે. બરાબર છે, ધારો કે આપણે બરાબર દ્વિઘાત બહુપદી કે કોઈ પણ બહુપદીની આપણે વાત કરતા હોઈએ, જો દ્વિઘાત બહુપદી છે, ત્રિઘાત છે, તો તમે આમાં જોઈ શકો છો હંમેશા વ્યાપક સ્વરૂપ કેને કહેવાય? તો કે જેમાં ઘાતને ઉતરતા ક્રમમાં લખેલું હોય એને જ વ્યાપક સ્વરૂપ કહેવાય. બરાબર, આ પણ ખાસ મગજમાં રાખવાનું છે. બરાબર, આ વાત જે છે આપણે પહેલા લેક્ચરમાં કરી હતી. તમને ખ્યાલ હશે આ ચેપ્ટરનું જે મેં પહેલો લેક્ચર જે છે એમાં મેં તમને આ બહુપદીઓ વિશે માહિતી આપી હતી, એના વ્યાપક સ્વરૂપ વિશે માહિતી આપી હતી, એવી બધી મેં માહિતી આપી હતી. બરાબર, ચાલો આગળ વધીએ, આપણે વાતને આગળ વધારીએ. બરાબર, થોડીક જે છે વાત હવે આપણે અલગ રીતના લઈ જવાની છે બહુપદીમાં. તમે ઓલરેડી ધોરણ 9 માં ભણેલા છો એવું જ તમારે આમાં ભણવામાં આવશે. બરાબર છે, એ પણ તમે જોજો. ચાલો, જો હવે તમારે બહુપદી જે છે p of x નું x બરાબર k આગળનું મૂલ્ય તમારે હવે મેળવવાનું છે. એક વિદ્યાર્થીઓ વાત કરી દઉં, ધારો કે તમને બહુપદી આવી આપેલી છે p of x બરાબર x3 - 4x તમને આપેલા છે. p of x બરાબર x3 - 4x તમને આપેલા છે. હવે હું એમ કહું કે મારે આ જે બહુપદી છે એનું x બરાબર 1 આગળ મૂલ્ય મેળવવું છે. બરાબર છે, આ રીતની તમને બહુપદી આપેલી છે p of x બરાબર
x3 4x આનું મૂલ્ય આપણે ક્યાં આગળ મેળવવું છે તો કે x બરાબર 1 આગળ આપણે મૂલ્ય મેળવવું છે ક્યાં આગળ મેળવવું છે x બરાબર 1 આગળ આપણે મૂલ્ય મેળવવું છે બરાબર ચાલો તો જો શું કરવાનું તો કે તમારે અહીંયા જે કે જ્યાં કે પણ બહુપદીમાં x આવતા હોય ત્યાં તમારે 1 મૂકી દેવાના શું મૂકી દેવાના સેમ એવું જ અહીંયા કેમ આપણે 1 મૂકીએ છીએ એવી મેં કેની વાત કરી છે અહીંયા x બરાબર k આગળના મૂલ્યની એટલે x બરાબર 1 છે 1 ની જગ્યાએ ગમે એ હોઈ શકે એટલે કોઈ પણ આપણે k લઈ લીધો બરાબર ચાલો તો આ મૂલ્ય આપણે મેળવવું હોય તો અહીંયા મૂકી દઈએ તો શું મળશે આપણે તો કે તેથી p(1) બરાબર ચાલો 1 મૂકી દો x ના સ્થાને 1 નો ઘન -4 કૌંસમાં 1 આ પ્રમાણે થશે જો અહીંયા x ધન હતા એટલે મેં 1 નો ઘન કરી નાખ્યો -4 એમના એમ x ના સ્થાને 1 મૂકી દીધા ચાલો 1 નો ઘન એટલે આપને ખ્યાલ છે 1 થશે -4 એકુ 4 બરાબર ચાલો 1 -4 એટલે કેટલા થશે તો કે -3 થશે તો આ p(1) આપને કેટલા મળશે વિદ્યાર્થીઓ -3 મળશે તો હું તમને એમ કહું કે આ બહુપદી જે છે એનું x બરાબર 1 આગળનું મૂલ્ય કેટલું થશે વિદ્યાર્થીઓ -3 થશે કેટલું થશે -3 થશે જો અહીંયા મેં લખ્યું એ વ્યાખ્યા બરાબર સમજો જો p(x) એ x માં બહુપદી હોય અને જો કે કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો p(x) માં x ને બદલે k મૂકવાથી મળતા મૂલ્યને p(x) ની x બરાબર k આગળની કિંમત અથવા મૂલ્ય કહે છે અને તેને કેના વડે દર્શાવાય છે વિદ્યાર્થીઓ p(k) વડે દર્શાવાય છે કેના વડે દર્શાવાય છે p(k) વડે દર્શાવાય છે ચાલો જો અહીંયા તમને કોઈ પણ p(x) આપેલા છે હવે તમારે એની ધારો કે x બરાબર k આગળની તમારે કિંમત જોઈએ છે કેના આગળની કિંમત જોઈએ છે x બરાબર k આગળની તો ઈ જે તમને x ના સ્થાને તમે બધી જગ્યાએ જ્યાં k મૂકશો બરાબર એટલે જે તમને જે કિંમત મળશે એને તમારે કેના વડે દર્શાવવાનું p(k) વડે દર્શાવવાના કેના વડે દર્શાવવાના p(k) વડે બરાબર છે એટલે જે તમને મળશે એ શું મળશે તમને તો કે p(k) મળશે આ તો ઓલરેડી તમે 9th માં બરાબર છે આ તમે ભણી ગયેલા છો આ ઓલરેડી તમે 9th માં પણ અભ્યાસ કરેલો છે બરાબર છે આ વાત એની છે બરાબર છે હવે તમને ખ્યાલ હશે ભાઈ કોઈ પણ બહુપદી જે છે એનો તમે ખ્યાલ હોય તો ઉકેલ મેળવતા હતા બરાબર જેને મેં તમને 9મા ધોરણમાં પણ એક વાત કહી હતી જો અહીંયા એ જ વાત આવે છે બહુપદીનું શૂન્ય બરાબર છે જો બરાબર ધ્યાન દેજો બહુપદીનું શૂન્ય શૂન્ય શબ્દ છે આ શૂન્ય અથવા બીજું ઘણું બધું આને કહેવાય ઉકેલ પણ કહેવાય અને શું કહેવાય બીજું ઉકેલ અને હજી કઈ કહેવાય એને બીજ પણ કહેવાય બરાબર છે ફરીથી કહું છું બહુપદીનું શૂન્ય શૂન્ય એટલે શું તો કે શૂન્ય એટલે ઉકેલ અને બીજું શું કહેવાય એને બીજ પણ કહેવામાં આવે છે શૂન્ય ઉકેલ અથવા બીજ બરાબર છે બહુપદીનું શૂન્ય ઉકેલ કે બીજ ચાલો હવે કેને ઉકેલ કહેવાય એના વિશે હું તમને વાત કરું છું આ પણ તમે ઓલરેડી 9th માં શીખી ગયા છો જો આ સમજજો જો p(k) બરાબર 0 હોય તો જો p(k) બરાબર 0 હોય એટલે કે તમે ધારો કે કોઈ બહુપદી જે છે p(x) ધારો કે કોઈ બહુપદી p(x) છે એમાં જો p(k) બરાબર 0 થઈ જાય તમે x ના સ્થાને તમે k મૂકો અને જો તમને શું મળે જવાબ 0 મળે બરાબર કેટલો મળે 0 મળે જો અહીં લખ્યું છે બરાબર ધ્યાન દેજો જો p(k) બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને આ જે વાસ્તવિક સંખ્યા જે છે k ને બહુપદી p(x) નું શૂન્ય કહે છે ફરીથી બોલું છું કોઈ બહુપદી p(x) માં p(k) બરાબર જો તમને 0 મળે તો આ જે વાસ્તવિક સંખ્યા k છે એને બહુપદીનું શું કહેવાય શૂન્ય કહેવાય ઉકેલ કહેવાય અથવા હજી શબ્દ આવશે બીજ બરાબર બીજ પણ કહેવામાં આવે છે બરાબર છે ચાલો આપણે જો કોઈ એક બહુપદીનું આપણે એક્ઝામ્પલ બરાબર છે મેં ઓલરેડી અહીંયા તમારા માટે લીધેલું જ છે બરાબર છે જો અહીંયા બહુપદીનું બરાબર છે શૂન્ય જે છે મેં એક્ઝામ્પલ લીધું આપણે બહુપદી p(x) બરાબર x² - 3x + 2 માટે બરાબર છે આ આપણે કોઈ એક બહુપદી આપણે લીધેલી છે બરાબર છે આના માટે આપણે p(1) ફાઇન્ડ કરીએ શું ફાઇન્ડ કરીએ આપણે વિદ્યાર્થીઓ p(1) ફાઇન્ડ કરીએ તો આપણે p(1) ફાઇન્ડ કરવા હોય તો x ના સ્થાને દરેક જગ્યાએ તમારે કેટલા મૂકવા પડે
1 મૂકવા પડે. કેટલા મૂકવા પડે? 1 મૂકવા પડે. ચાલો અહીંયા બધી જ જગ્યાએ આપણે x ના સ્થાને કેટલા મૂકીએ આપણે વિદ્યાર્થીઓ? 1 મૂકીએ. જો અહીંયા મૂકું છું હું 1 નો વર્ગ થયો -3 કૌંસમાં 1 અને +2 એમના એમ. ચાલો 1 નો વર્ગ શું થશે? 1 -3 એકુ 3 +2 એમના એમ. ચાલો સરવાળા વાળાને ભેગા કરો. 2 ને 1 3 3 - 3 એટલે 0. તો જો વિદ્યાર્થીઓ તમને P(1) બરાબર 0 મળ્યા. ચાલો હજી એક કોઈ સંખ્યા લઈ લઈએ આપણે P(2). x ના સ્થાને 2 મૂકો. 2 નો વર્ગ આવી ગયો -3 * 2 આવી ગયા +2 એમના એમ. ચાલો 2 નો વર્ગ 4 -3 દુ 6 +2 એમના એમ. ચાલો સરવાળા પ્લસ વાળાને ભેગા કરો. 4 ને 2 6 6 - 6 એટલે 0. હવે તમે જોયું તો જો અહીંયા તમને બહુપદી જે આ p(x) હતી એમાં તમે આ p(1) અને p(2) તમે મેળવ્યા તો એ તમને કેવા મળ્યા? 0 મળ્યા. તો વિદ્યાર્થીઓ હંમેશા મગજમાં રાખજો, આપણે જે વ્યાખ્યાની વાત થઈ આ બહુપદીના શૂન્યની કે ભાઈ કોઈ બહુપદી p(x) હોય એમાં જો તમે p(k) મેળવો અને એ જો તમને 0 મળે તો આ જે k જે વાસ્તવિક સંખ્યા જે છે k બરાબર છે એ બહુપદીનું શૂન્ય થાય. તો એ જ પ્રમાણે આમાં 1 અને 2 આ 1 અને 2 એ બહુપદી p(x) ના શું થશે વિદ્યાર્થીઓ? શૂન્ય થશે. શું થશે? જો આ 1 અને 2 એ બહુપદી p(x) બરાબર x² - 3x + 2 ના શૂન્યો છે. આવું થશે. બરાબર છે. ચાલો બધાને ખ્યાલ આવે છે? બરાબર છે. ચાલો આમાં 1 અને 2 થશે. હવે જો વિદ્યાર્થીઓ એક એક્ઝામ્પલ બીજું લઈ લઉં છું. ચાલો p(-1) આપણે મેળવીએ. બરાબર છે. જો આ રીતના આ જ રકમમાં હું મેળવું છું. અહીંયા p(x) બરાબર શું છે વિદ્યાર્થીઓ? x² - 3x + 2 આ રીતનું આપણી પાસે છે. ચાલો હવે એકાદ આપણે શૂન્ય ન હોય એવું તમને એક્ઝામ્પલ સમજાવું છું. જો ધારો કે અહીંયા હું -1 લઉં. અહીંયા શું મેળવીએ આપણે? p(-1) મેળવીએ. બરાબર છે. આ p(-1) આપણે મેળવીએ. ચાલો x ના સ્થાને બધે આપણે -1 મૂકવાના છે. તો -1 નો વર્ગ -3 કૌંસમાં -1 + 2 બરાબર છે. -1 નો વર્ગ -3 કૌંસમાં -1 + 2. ચાલો -1 નો વર્ગ શું થશે? +1. ચાલો -3 એકુ 3 +2 એમના એમ. બરાબર છે. ચાલો 3 ને 1 4 4 ને 2 6. તો જો તમે p(-1) તમે મેળવ્યા, આ જે છે તમે p(-1) મેળવ્યા તો તમને જવાબ શું મળ્યો વિદ્યાર્થીઓ? 6 મળ્યો. 0 મળ્યો નથી. બરાબર છે. આ તમને જવાબ જે છે એ 0 મળ્યો નથી. એનો મીનિંગ કે આ -1 જે છે એ આ બહુપદીનું શૂન્ય થશે નહીં. એને શૂન્ય કહેવાય નહીં. હંમેશા મગજ ખબર પડે છે બધાને કેને શૂન્ય કહેવાય અને કેને ન કહેવાય. બરાબર છે. આ ખાસ મગજમાં રાખવાનું છે. આપણે કોઈ પણ કી એટલે કોઈ પણ કિંમત હોય. તમે p(x) બહુપદી છે એમાં તમે કોઈ પણ x ના સ્થાને k મૂકો અને જો તમને જવાબ 0 મળે તો k જે છે એ આપેલ બહુપદીનું શૂન્ય થાય, બાકી થાય નહીં. બરાબર. ખાસ આ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. ચાલો એના પછી હવે મારે વાત કરવી છે શૂન્યોની સંખ્યાની વાત કરવાની છે. તેની વાત કરવાની છે વિદ્યાર્થીઓ? શૂન્યોની સંખ્યાની આપણે વાત કરીએ. જો બરાબર ધ્યાન દેજો. અહીંયા આપણે આ બધું જે છે તમારે ફેરબુકમાં ઉતારવાનું છે. બરાબર છે. ચાલો શૂન્યોની સંખ્યાની વાત કરું છું. જો શૂન્ય અથવા ક્યાંય પણ ઉકેલ કહી તો ઉકેલ અથવા બીજું શું કહેવાય બીજ એની સંખ્યાની આપણે વાત કરીએ છીએ. જો શું કહેવા માંગે છે? સુરેખ બહુપદી p(x) બરાબર ax + b. આપણે ખબર છે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? p(x) બરાબર ax + b નું ફક્ત એક જ શૂન્ય છે. જો વિદ્યાર્થીઓ હવે હું તમને વાત કરું છું બરાબર શૂન્યની, એમાં જો ખાસ ધ્યાન રાખજો સુરેખ બહુપદી જે છે સુરેખ બહુપદી આનું ફક્ત કેટલા શૂન્ય હોય? ફક્ત એક જ શૂન્ય છે. જો એક પણ ન હોય એવું પણ બની શકે હો, પણ વધુમાં વધુ કેટલા હશે વિદ્યાર્થીઓ? એક હશે. ફક્ત એક જ શૂન્ય હશે, એનાથી વધારે હોઈ શકશે નહીં. બરાબર છે. હવે જો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ આવું છે. બરાબર ધ્યાન દેજો. આ p(x) બરાબર ax + b. હવે વિદ્યાર્થીઓ મારે તમને એક વસ્તુ કહેવાની છે કે કોઈ પણ બહુપદીનું તમારે શૂન્ય મેળવવું હોય ને, કોઈ પણ બહુપદીનું તમારે શૂન્ય મેળવવું હોય તો હંમેશા મગજમાં રાખજો આ p(x) બરાબર તમારે 0 લઈ લેવાના.
ફરીથી બોલું છું, કોઈ પણ બહુપદીનું તમારે શૂન્ય મેળવવું હોય તો એ બહુપદીના બરાબર શું લઈ લેવાના? તમારે 0 લઈ લેવાના. જો અહીંયા p of x બરાબર ax b છે, આનું મારે શૂન્ય મેળવવું છે તો p of x બરાબર શું લઈ લેવાના આપણે? ચાલો p of x બરાબર 0 લેતા. ચાલો p of x બરાબર આપણે શું લઈ લઈએ વિદ્યાર્થીઓ? 0 લઈ લઈએ. ચાલો p of x એટલે શું છે? આ ax b. ચાલો તેથી p of x ના સ્થાને હું મૂકી દઉં ax b બરાબર 0. ચાલો b છે એ પ્લસ છે, બરાબરની બીજી બાજુ જાય તો શું થશે વિદ્યાર્થીઓ? માઈનસ થશે. બરાબર છે. ચાલો તેથી આમ થશે ax બરાબર b થશે. ચાલો તેથી x બરાબર કેટલા થશે? જો હવે વિદ્યાર્થીઓ x ની સાથે a છે એ ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં જશે, એટલે કે -b/a થશે. બરાબર, આ રીતનું તમને જે છે મળશે. બરાબર, x બરાબર કેટલા મળશે તમને? -b/a મળશે. બરાબર છે. ચાલો જો તો તમને આ મળી ગયું, x ની કિંમત મળી. x ની કિંમત એટલે શું થાય? બહુપદીનું શૂન્ય થાય. x ની કિંમત એટલે શું થાય? બહુપદીનું શૂન્ય થાય. બરાબર છે. ચાલો જો અહીંયા ડાયરેક્ટ લખેલું છે સુરેખ બહુપદી ax b નું શૂન્ય -b/a, એટલે તમને કેમ મળશે? જો આ માઈનસ અહીંયા તમે જોઈ શકો છો બહુપદીમાં આ જે b છે એ શું છે? અચળ પદ છે. તો માઈનસ અચળ પદ ના છેદમાં એ શું છે વિદ્યાર્થીઓ? x નો સહગુણક છે. બરાબર છે. તો આ એક તમને આ પણ સૂત્ર મળી જાય. કોઈ પણ સુરેખ બહુપદી હોય, બરાબર છે, તો એનું તમારે શૂન્ય મેળવવું હોય તો એના માટેનું સૂત્ર છે -b/a, એટલે કે માઈનસ અચળ પદ ના છેદમાં x નો સહગુણક. આ એટલે શું છે? અહીં જો x નો સહગુણક છે. બરાબર છે. એ પણ આપણે સૂત્ર મગજમાં રાખવાનું છે. સુરેખ બહુપદીનું તમને કોઈ એમ કહે કે શૂન્ય માટેનું સૂત્ર શું? તો કે -b/a, એટલે કે માઈનસ b એટલે કે અચળ પદ ના છેદમાં x નો સહગુણક. બરાબર છે. ચાલો હવે જો એક વિદ્યાર્થીઓ ખાસ વાત કરી દઉં છું, કોઈ પણ વિદ્યાર્થીઓ જે છે સુરેખ બહુપદી, જો હું તમને એક વસ્તુ કહી દઉં છું, કોઈ પણ બહુપદીને વધુમાં વધુ શૂન્ય કેટલા હોય? સુરેખ બહુપદી, પછી દ્વિઘાત બહુપદી, પછી ત્રિઘાત બહુપદી. જો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, સુરેખ બહુપદીને વધુમાં વધુ એક શૂન્ય હોય. કેટલા શૂન્ય હોય? તમને કોઈ એમ કહે કે સુરેખ બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? તો કે એક શૂન્ય હોય. પછી દ્વિઘાત બહુપદી જે છે એને વધુમાં વધુ બે શૂન્ય હોય. કેટલા હોય? બે હોય. ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય. કેટલા હોય? ત્રણ હોય. એટલે જો જેટલી એ જે તે બહુપદીમાં મેક્સિમમ કેટલી ઘાત છે એટલા વધુમાં વધુ શૂન્યો મળી શકે. ધારો કે 4 ઘાત વાળી બહુપદી હોય તો એના મેક્સિમમ શૂન્ય કેટલા થાય વિદ્યાર્થીઓ? 4 થાય. એનાથી કોઈથી વધી શકશે નહીં. તો વધુમાં વધુ કહું છું, ફરીથી કહું છું, એવું બનશે કે દ્વિઘાત બહુપદીને 2 કરતા ઓછા પણ શૂન્ય હોય, એક પણ શૂન્ય હોય અને એક પણ ન પણ હોય, આવું બની શકશે હો. પણ વધુમાં વધુ કેટલા હશે વિદ્યાર્થીઓ? 2. ત્રિઘાત બહુપદીમાં પણ વધુમાં વધુ 3 શૂન્યો હશે. એવું પણ બની શકે કે ભાઈ 2 જ હોય શૂન્ય, એક પણ હોય અને ન પણ હોય. પણ વધુમાં વધુ કેટલા હોઈ શકે? 3 હોય. બરાબર છે. હવે આના પછીના લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે શૂન્ય જે છે એનો સાચો ભૌમિતિક અર્થ શું થાય એના વિશે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. બરાબર છે. એ પણ સમજવા જેવું છે અને મજા આવે એવું છે, રસપ્રદ છે. બરાબર છે. આ લેક્ચરમાં માત્ર આપણે આટલું જ રાખીએ છીએ. બરાબર છે. આપણે આ લેક્ચરમાં વાત કેની કરી? તો કે બહુપદીનું p of x નું x બરાબર k આગળ x બરાબર k આગળના મૂલ્યની વાત કરી. પછી મેં તમને બહુપદીના શૂન્ય વિશે સમજાવ્યું. પછી મેં તમને બહુપદીના શૂન્યોની સંખ્યા વિશે મેં તમને માહિતી આપી છે. બરાબર છે. ચાલો.